નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા એકતાનગર ખાતે ગ્રામીણ ડાક સેવા સંમેલન યોજવામાં આવ્યું. કેન્દ્ર સરકારના કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એકતાનગર ખાતે ગ્રામીણ ડાક સેવા સંમેલન સંબોધિત કરી. જંબુસર શહેરમાં બિલ વગરના મોબાઈલની ગેરકાયદેસર લે વેચ કરતા એક ઈસમને જંબુસર પોલીસે ઝડપી પાડ્યો. પોલીસે કુલ 25 મોબાઈલ ફોન મળી કુલ ₹1.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. જંબુસર શહેરમાં બિલ વગરના મોબાઈલની ગેરકાયદેસર લે વેચ કરતા એક ઈસમને જંબુસર પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 25 મોબાઈલ ફોન મળી કુલ ₹1.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મિલકત સંબંધિત ગુનાઓની શોધખોળ તથા જંબુસરની ટીમે દિવાળી દરમિયાન શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસ મથકના નિતેશ ઘનશ્યામભાઈને ગુપ્ત માહિતી મળી હતી કે નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં આવેલ જીનિયસ ટેક નામની મોબાઈલની દુકાનમાં બિલ વગરના મોબાઈલની લે વેચ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દુકાન પર છાપો મારી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અલગ અલગ કંપનીના બિલ વગરના 25 મોબાઈલ ફોન મળી આવ્યા, જેની કુલ કિંમત ₹1,81,000 થાય છે. પોલીસે આ તમામ મોબાઈલ કબજે કરી દુકાન માલિક ઇરશાદ અયુબ મોહમ્મદ મિર્ઝા, ઉંમર વર્ષ 35, ધંધો મોબાઈલ રિપેરિંગ, રહેવાસી ભાગલીવાડ, જંબુસરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આ સંબંધમાં જંબુસર પોલીસ દ્વારા BNSS કલમ 106 મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે દુકાન ચાલક પાસેથી મોબાઈલ બિલ અને ખરીદીના દસ્તાવેજો અંગે પણ પૂછપરછ શરૂ કરી છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા એકતાનગર ખાતે ગ્રામીણ ડાક સેવા સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કેન્દ્ર સરકારના કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એકતાનગર ખાતે ગ્રામીણ ડાક સેવા સંમેલન સંબોધિત કરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, MPના ડાક સેવકો, GDSની સેવાભાવના ઉત્સવ, માનવતાની તથા ગ્રામીણ ભારતના ડાક ડેકિંગ નિવાસ સેવાઓના વિતરણના તેમના મહત્વના યોગદાનને માન્યતા આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડોદરા વિસ્તારના વિવિધ વિભાગમાંથી આશરે 600 ગ્રામીણ ડાક સેવકોએ ભાગ લીધો હતો. મંત્રી સિંધિયાએ સેવકો સાથે વાર્તાલાપ કરી તેમજ તેમને સન્માનિત કરી આધુનિક ડાક નેટવર્ક માટે તેમના પોતાના આપેલા યોગદાન બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં દેશના વિવિધ વિસ્તારના ડાક વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. किस जगह पे आए हो? गुजरात। कौन सी जगह पे? यहाँ पे सर केवड़िया। आपको किस चीज़ से सम्मानित किया गया? यहाँ पे हम लोग के भ्रष्ट कार्य हेतु सभी क्षेत्रों जैसे बीमा क्षेत्र हुआ,
डीबीटी के लिए अकाउंट ओपन करते हैं हम लोग, वो सभी सुकन्या अकाउंट, सेविंग्स अकाउंट जो पोस्ट ऑफिस के होते हैं, इन सभी कार्य में जो उत्कृष्ट कार्य किया गया है उसके लिए हम लोग को सम्मान है। आपका नाम? मेरा नाम रागिनी राजपूत है। कौन से डिस्ट्रिक्ट से हो? सर मंडला डिस्ट्रिक्ट से। केवड़िया में एक कार्यक्रम रखा गया है। अकेले गुजरात में हमारे 27,000 परिवार के सदस्य हैं। मैं हर जगह एक राज्य में तो नहीं जा सकता, तो अगर आप सब लोग, मेरे सभी सम्मानित पुरस्कृत ग्रामीण डाक सेवक और मेरे सामने बैठा हुआ परिवार, मेरा संदेश, एक ग्रामीण डाक सेवक अगर 10 को दे दे, और सबसे महत्वपूर्ण मेरे लिए मेरे ग्रामीण डाक सेवक केवल नहीं, मैं तो कहूँगा कि मेरे परिवार के सदस्यगण जो यहाँ मौजूद हैं। હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર 100% સચોટ નિકાલ. બધાથી પહેલા કામ મારું કરેલું અતૂટ રહેશે. લવ પ્રોબ્લેમ, પ્રેમી પંખીડાનું મિલન, લગ્ન સગાઈમાં રૂકાવટ, પતિ પત્ની અણબનાવ, સ્વતન મુક્તિ, ધારેલું કામ કરાવવું. ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ. વિદેશ યોગ, વિઝા પ્રોબ્લેમ, નોકરી ધંધામાં રૂકાવટ, કોઈનું ખવડાવેલું પીવડાવેલું, ગુપ્ત રોગોનો નિકાલ, સંતાન પ્રાપ્તિ, વાહન યોગ, દારૂ છોડાવવો, મકાન યોગ. કામ ન થવાનું કારણ શું? દરેક પ્રકારના યંત્ર, નંગ, વીંટી, પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે. કાલસર્પ, ચંડાલ યોગ, ભૂમિદોષ, કર્મદોષ, વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો. સમયથી પહેલાં કામ થશે એની 100% ગેરંટી. સરનામું ICICI બેંકના ખાંચામાં, આકાશગંગા ફ્લેટની સામે, સેવાશ્રમ રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 81 416 00 511.
हो चुकी है वन ऑफ द बिगेस्ट इंटीरियर एंड फर्नीचर शोरूम मीरा द डेकोर हब की नियर श्रवण चौकड़ी। इस शोरूम में आपको घर एंड ऑफिसेज के लिए होम डेकोर से लेकर होम फर्निशिंग एंड फर्नीचर तक सब कुछ मिल जाएगा। यहाँ हर एक पीस थॉटफुली क्यूरेटेड है टू परफेक्टली मैच योर नीड्स। यहाँ है वॉल आर्ट्स का ह्यूज कलेक्शन, एलिगेंट पेंटिंग्स, यूनिक आर्टिफैक्ट्स, सूदिंग डिफ्यूजर्स, डिजाइनर वॉल क्लॉक्स, क्लासी मिरर्स, रिलैक्सिंग वाटर फाउंटेन्स और ग्रीन वाइब्स देने वाले प्लांट्स एंड प्लांटर्स भी। एंड फर्निशिंग की बात करें तो यहाँ मिलेगा कंफर्ट और एलिगेंस का परफेक्ट कॉम्बो। प्रीमियम मैट्रेसेस, सॉफ्ट टच बेडशीट्स, कम्फी पिलोज, डिजाइनर रग्स और स्टाइलिश कर्टेन्स जो घर हो या ऑफिस दोनों के लिए बेस्ट है। और यहाँ हर फर्नीचर आपकी डिजायर नीड्स एंड साइजेस में कस्टमाइज भी हो जाएगा, जिसमें स्टाइलिश डाइनिंग सेट्स, मॉडर्न सोफाज, कोजी रिक्लाइनर्स, डिजाइनर चेयर्स और आउटडोर टेबल्स, एवरीथिंग परफेक्टली क्राफ्टेड फॉर यू। तो अगर आप चाहते हो एक ऐसा डेकोर जो हर कॉर्नर को दे परफेक्ट टच, देन मीरा द डेकोर हब इज योर नेक्स्ट स्टॉप। एड्रेस है मीरा द डेकोर हब beside HP पेट्रोल पंप opposite शिल्पी स्क्वायर, श्रवण चौकड़ी, भरूच। Redefine your space only with मीरा द डेकोर हब। દિવાળીના પાવન તહેવારની ઉજવણી દરમિયાન ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં રાત્રે ફટાકડાના કારણે 13 જેટલા સ્થળોએ આગ લાગવાના બનાવો નોંધાયા હતા। શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો ફટાકડાનો આનંદ માણી રહ્યા હતા। તે દરમિયાન કેટલીક જગ્યાએ સૂકા કચરાના ઢગલામાં ઝાડી પાંદડાઓ અને મકાનની છતો ઉપર આગ લાગી હતી। આ અંગેની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેતા સતત કામગીરી હાથ ધરી હતી। ફાયર ફાઇટરોએ પાણીના ટેન્કર અને ફાયર વાહનોની મદદથી સમયસરની કાર્યવાહી કરી હોવાથી કોઈ જાનહાનિ કે મોટી આર્થિક નુકસાની થવા પામી ન હતી। આ અંગે ઇન્ચાર્જ ફાયર અધિકારી શૈલેષ સાસિયાએ જણાવ્યું હતું કે તહેવારના દિવસોમાં નગરપાલિકાએ વધારાની સ્ટાફ સાથે 3 શિફ્ટમાં ફાયર ટીમને તૈનાત રાખી હતી, જેના કારણે દરેક સ્થળે તાત્કાલિક પ્રતિસાદ મળી શક્યો હતો। આ ઉપરાંત નાગરિકોને સલામતી માટે અપીલ કરવામાં આવી હતી કે ફટાકડાનો ઉપયોગ આગ પ્રવૃત્ત પદાર્થોથી દૂર રાખો। સાથે જ લોકોમાં આવેલ ફાયર જાગૃતિના કારણે મોટા બનાવો બનતા અટક્યા છે। ફટાકડાના આનંદ વચ્ચે થયેલા આ બનાવો છતાં ફાયર તંત્રની તત્પર કામગીરીને કારણે ભરૂચમાં કોઈ મોટી દુર્ઘટના ન બની તે શહેર માટે રાહતજનક બાબત ગણાય। ગત દિવાળી દરમિયાન અમે 7/24 કલાક ફરજ બજાવી છે, જેમાં પ્રજાનો પણ સાથ સહકાર અમને મળેલો છે। 13 જેટલા કોલ અમને પ્રાપ્ત થયેલા છે ભરૂચ શહેરમાં, જે અમે શાંતિપૂર્ણ રીતે ઉલવી, કોઈ જાનહાનિ એમાં થયેલ નથી। અને અમારી સાથે લોકલ ઇન્સ્ટિટ્યૂટના છોકરાઓ પણ વોલિયન્ટ તરીકે જોડાયા, તેમણે પણ અમને સાથ સહકાર આપ્યો। તેમને પણ આ ફાયર ડિપાર્ટમેન્ટમાં લાગે એટલે એ વિશેની અમને રુચિ હતી ને વોલિયન્ટરી તરીકે એ લોકોએ એમની ફરજો બજાવી આ 5 દિવસ દરમિયાન। એક રીતે કહેવા જઈએ તો આપણી જે પણ દિવાળી ગઈ શાંતિમય રીતે પસાર થઈ છે, કોઈ જાનહાનિ થયેલ નથી। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા એકતાનગર ખાતે ગ્રામીણ ડાક સેવા સંમેલન યોજવામાં આવ્યું। કેન્દ્ર સરકારના કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એકતાનગર ખાતે ગ્રામીણ ડાક સેવા સંમેલન સંબોધિત કરી। જંબુસર શહેરમાં બિલ વગરના મોબાઈલની ગેરકાયદેસર લે વેચ કરતા એક ઈસમને જંબુસર પોલીસે ઝડપી પાડ્યો। પોલીસે કુલ 25 મોબાઈલ ફોન મળી કુલ ₹1.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર। સિટી ન્યૂઝના પ્રાયોજક હતા રવિરત્ન મોટર્સ।